નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગોધરાના 4 વર્ષના બાળકને બચાવવા યુએસથી તાત્કાલિક 16 કરોડનું ઇન્જેક્શન મંગાવ્યું। લોકોએ આ બાળક માટે દિલ ખોલીને ફાળો આપ્યો। ગુજરાતના એક બાળકમાં જન્મજાત ગંભીર બીમારી જોવા મળી। સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 બહુ ગંભીર બીમારી છે અને તેની સારવાર પણ બહુ મોંઘી છે। ભારતમાં પણ આ બીમારી બહુ જૂજ જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં એક બાળ દર્દીમાં આ ગંભીર બીમારી જોવા મળી। બાળ દર્દીને બચાવવા મોંઘું ઇન્જેક્શન લગાવવામાં આવશે। આ ઇન્જેક્શન એટલું મોંઘું છે કે તે ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, એટલે આ ઇન્જેક્શન અમેરિકાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે। કેટલાક રોગ જન્મજાત હોય છે જેની કોઈ દવા હોતી નથી, અને જો દવા હોય છે તો તે એટલી મોંઘી હોય છે કે સામાન્ય પરિવાર માટે સારવાર મુશ્કેલ બની જાય છે। સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 ધરાવનાર બાળ દર્દીને અમેરિકન કંપની પાસેથી ઇમ્પોર્ટ કરાયેલું 14 કરોડનું ઇન્જેક્શન આપી બચાવવાનો પ્રયાસ કરાયો છે। બાળ દર્દીમાં ભાગ્યે જ જોવા મળતી આ ગંભીર બીમારીની સારવારમાં લાવવામાં આવેલ ઇન્જેક્શનનો તમામ ખર્ચ સમાજ દ્વારા ફંડ એકઠું કરી ચૂકવવામાં આવ્યો છે। સમાજના પ્રયાસ અને સરકાર અને તબીબના સહયોગથી જીનેટિક બીમારીના બાળ દર્દીને બચાવવાનો પ્રયાસ સફળ થશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।